રાણાસણ નિવાસી પરમ પૂજ્ય સોમારામના રાજાને વિનંતી કરીએ આજે સભાને પોતાના અનુભવ રજૂ કરે પરમ પૂજ્ય સોમારામ મહારાજ. સદગુરુ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. તારા મહારાજની જય. સંતો વારંવાર આવા મેળાવડા કરે, અરસ પરસ એકબીજાના દર્શનનો લાભ આલે એટલે સંતોને ખૂબ ધન્યવાદ કહેવાય. આવા વહતારામ જેવા, નરસિંહબા મહારાજ જેવા એમને જેટલા વંદન કરીએ એટલા ઓછા પડે. હવે ઘણું કહેવા જેવું તો કોઈ છે નહીં. સંતો ખૂબ વરસાદ જ્ઞાન સત્સંગનો વરસાયો છે. પણ હમણાં બાપુ બોલ્યા હતા કે આચાર્યો ખૂબ બાધા રાખે છે. હવે કઈ માતાની બાધા રાખી હોય, કઈ માતા દીકરો આલે, આ એક ખરેખર અનુભવની વાત છે. ઘણા બધા આવડા જઈને વર્જ્યા છે. પેલી માતાની બાધા રાખી સંતો નિવત ધરાવ, લાડવા ધરાવ અને પેલી 9 મહિના લઈને ફરીને જન્મ તો હિમે આલ્યો તો હિના ગઈ કોક દાડો તો ગાવ, પેલી ના રોજ ગયો તો પેલી માતાના કોક દાડો તો ગાવ. અને દીકરાએ તો જઈને પજે લાગ્યું અને એના ઘરે સાડ્યા છે કે આવડા દીકરાને વાત આવી. દીકરું જયારે ડગલો પર તૂટ્યું ને એટલે માં અને બા બે ભેગો થઈને બીજો વળગાડશી. એટલે ગોખલામાં હોય પજેલા જ બેટા, અને તમે શું કામ આવડો રસ્તો બતાવો છો? સીધે સીધું બતાવો ને. જે માનું જોર આવ્યું છે, જે માઈ દૂધ પાયું છે, જે માઈ 9 મહિના દુઃખ વેચ્યું છે એને ફૂલવાડી માસી અને હરિયો કાઢ્યું. કોઈ અંબાજી જઈને, કોઈ પાવાગઢ જઈને, કોઈ ચોટીલા જઈને કે અમાર કુળદેવી તો હશે. એટલે એને જન્મ આલે તમે? આ શરીર એને આલ્યું છે? આ શરીર આલ્યું છે એ પાછો વર્ણ બાપ તો કઈક ઉદ્ધાર થાય. અને તો પગે લાગો. અમારો અવડો મારો ભાવ થઈ ગયો તો મહેમાન ખૂબ આવ્યા. મારા 100 ગુનો છે તો બધી 3 ગુનો મારાથી મોટી છે કે બનેવી મારા મોટા ઉંમર વાળા. હવે તો રોકાવું પડે ને. બીજા મહેમાન મારા મોમાં ને એવા બધા મોટું મહિનું હતું એટલે અમારો એ પ્રસંગ બહુ ઉજવવો પડે. હવારમાં ઉઠું દાંતન પોણી આવીએ એટલે કે દવાર કવાળો જે કુળદેવી હોય લ્યા બોજવાય ચામુંડા હોય ઓનું ભજન કરવા મંડાઈ જાય. એટલે પછી બે હારીને ચા પાણી કરાવીને પછી પૂછું મામા આ માનન તમારે શું અઘું થાય? અને કોઈ દાડો ભાડી પૂછાય? કોઈ દાડો તમને મોટો ભરીને પાણી પાયું કે રોટો કરીને ખવડાયું આ જોયું તું? આટલા 80 વર્ષમાં ગોડા એવું ના કહેવાય માનો. બોલો પાછા આવ્યું તું ભાડી નહીં તો ભાડી છે એનું તો પજે જ નહીં લાગતા. એ દેશ તો સુધી એક વખત પજે લાગો તો તમારા જીવનમાં એ કોઈ દાડો ભોવાય. પણ એટલું બધું અજ્ઞાનતાનું અંધારું ખરેખર તો ભૂલે માતાએ જ કરી છે. તે બીજી માતા બતાવી, માતાએ ભૂલ કરી છે. એ બીજી માતાને વળગાડ્યું. ઈ પજે લગાડ્યા હોય તો કે બેટા વાય પજે લાગો અને વાયથી જ ઉદ્ધાર થશે. આ મણી જેવું જે શરીર કહેવાય મનુષ્યનું એ તો એ માના પ્રતાપથી મળ્યું છે, માતા પિતાથી જ મળ્યું છે. બીજી કોઈ માતાની તાકાત નથી કે આવું રત્ન ચિતામણી આપણને મળે. અને એ તો ભૂલ્યા જેવું સહજ નહીં. એના માટે તો બીજું તો કઈ કશું કરી શકીએ ના. પણ ખાલી એક પજે લાગીએ ને એ શરીર છે તો હું ખૂબ થઈ ગઈ.
આટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજ.